સૌરાષ્ટ્રમાં સતત 2 દિવસમાં બગદાણા ધામનો મામલો સળગાયો છે કે આવાના માયાભાઈ પુત્રના જયરાજ આહિરના આરોપીનો સાથેનો વિડીયો વાયરલ થતા નવો વિવાદ જન્મ થયો છે. જે જણાવ્યું છે કે જ્યારે આહિરના એ વિડીયો વાયરલ થતા બગદાણા સેવકના માર મારવામાં વિવાદમાં વચ્ચે જયરાજ આહિર અને નવનીત વચ્ચેની વાતચીત ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં જયરાજ આહિર નવનીતને મળવા માંગુ છું તેવું કહીને રહ્યો છે કે આ નવીન બાલદી એનો માયાભાઈ આહિર વચ્ચેનો જે પણ વિડીયો વાયરલ થયો છે. વચ્ચેનો એક ત્રીજા વિડીયો વાયરલ થયો છે. માયાભાઈ આહિરના દીકરાના જયરાજ આહિરનો હુમલો ગંભીર રીતે ઘાયલ થયાનો પણ નવનીત બાલદિયા હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જે હુમલો કારણ કે આરોપી આહિરના પુત્રમાં જયરાજભાઈ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લખવાનું કારણ છે કે વિડીયો માયાભાઈ ફોર્મ હાઉસમાં જે નવનીત માર્યો છે કે એ પહેલાનો છે. જે બગદાણા સંચારી મારવાની નવનીત અને બાલદિયા માર મારવાની 8 આરોપીની ધરપકડ કરાઈ છે. જેના બાદમાં મહુવા રાષ્ટ્રીય કોર્ટમાં રિમાન્ડમાં અર્થે રજૂ કરવા આપેલ છે કે મોબાઈલની રિકવરી કરવાની રજૂઆત કરી હતી કે કોર્ટના માન્યમાં રાખી 4 આરોપીને 2 દિવસનો રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. 4 આરોપીને જેલમાં ધકેલવામાં આવે છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીના વિરુદ્ધ કડક હાથે તપાસ કરવામાં આવી છે. આ ઘટના સ્થળે આસપાસના સીસીટીવી કેમેરા પણ તેમજ આરોપીનો મોબાઈલ નંબર, ફોનની કોલ વિગતો સહિતમાં વિવિધ કડક તપાસ હાથ ધરવામાં આવશે.